એટલે ગામડાઓમાં જઈને હું એમ કહું છું કે દરેક ગામમાં રામ મંદિર હોય છે, પછી તમારે હવેલીની શું જરૂર છે? તો બધા કે આ મહારાષ્ટ્ર મગજ ફરી ગયું છે કે શું છે? પુષ્ટિ માર્ગી હવેલી ના પડે, રામ મંદિરની છૂટ આપે. આ તો આ કઈ વાત છે? ગામડાવાળા ખીજાય છે મારી પર, ગામના લોકો છે ગરમ થાય. મેં કીધું ભાઈ મહાપ્રભુજીએ રામચંદ્રજીનું દેવાલય હોય ત્યાં પૂજા કરી અને એને ભોગ ધરીને તમે પ્રસાદ પણ લઈ શકો છો. ઘરમાં સેવા નભાવી ન શકતા હો, ઘરમાં સેવા કે કથા ન નભાવી શકતા હો તો રામચંદ્રજીના મંદિરે જવાય. કૃષ્ણનું કોઈ દેવાલય હોય ત્યાં જવાય. જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તતતિષ્ઠે તત્પરઃ. અમારું જે કામ છે ને હકીકતમાં અમારા લોકોનું કામ છે સૌરાષ્ટ્રના ગામડાઓના જે સામાન્ય પબ્લિક છે ત્યાં સુધી પહોંચવાનું કાર્ય છે. બહુ કઠિન છે, એમને સમજાવવા બહુ કઠિન છે. એમની રૂઢિઓને તોડવી, એના મગજમાં જે ભરાયેલું છે એ બધું તોડવું, એકદમ ગ્રાસરૂટ લેવલનું અમારું કામ છે. એટલે ત્યાં જઈને ક્યારેક સિદ્ધાંતનો ચમકારો આપો, પછી એમ થાય કે બહુ વિરોધ થવા માંડે તો પછી વાત પછી એ છેડવું નહીં, પછી બંધ કરે દો. કારણ કે સિદ્ધાંતની સમજ નથી, શાસ્ત્રની સમજ નથી, રૂઢિ એકદમ એક બે જગ્યાએ મેં જરાક ચમકારો કરીને જોઉં શું થાય છે. એટલે મેં કીધું ભાઈ હવેલી કરતા રામ મંદિર જોઈએ તો ઘણા આ તો કેવી વાત કરે છે, આવું કઈ ચાલે? આપણા સંપ્રદાયને ના પડે, રામ મંદિરની છૂટ આપે તો જરાક વાતાવરણ ઓલું થઈ જાય. તો મેં કીધું હજી થોડીક વાર લાગશે, થોડાક સોળસ ગંધ થોડાક મળશે ને પછી પાછો ચમકારો કરશું. ક્યારે હજી ચમકારો કરવા જેવું નથી, તો ગરમ થઈ જાય છે, તો વાતાવરણ બદલાઈ જાય છે આખું. તો ભાઈ કાંઈ વાંધો નહીં, ન જાતા પણ ચાલો સોળસ ગંધ ભણવાનું ચાલુ રાખો ને એમાં બંધ ના કરો. હા એ ચાલુ રાખે, આવી વાત ના કરતા. મેં કીધું એવી વાત નહીં કરો, ચાલુ કરો પાછું. બધું અનુકૂલન સાધવું પડે, કારણ કે શાસ્ત્રની સમજ નથી, રૂઢિની સમજ છે. શાસ્ત્રની સમજ નથી, ડાયરેક્ટ શાસ્ત્રની વાત આને સમજાવી હોય તો થોડીક વાર લાગશે, સમજશે પણ વાર લાગશે. તો મેં કીધું રામ મંદિર હોય છે તો તમે હવેલી કરવાની જરૂર નથી. ગામડાવાળા લોકોને એવું થઈ જાય છે મનમાં કે આપણે પણ હવેલી કરી લઈએ, આપણા ગામમાં એક હવેલી કરીએ. મેં કીધું આપણે હવેલીની જરૂર નથી, તમારે રામ મંદિર તો છે ને, ત્યાં જઈને દર્શન કરી આવો. જેને સેવા ન બિરાજતી હોય દર્શન કરી આવો, પૂજા સામગ્રી લઈ જાઓ, પૂજારીને આપો, પૂજા કરી દે, કંઈક ભોગ ધરી દો, એ પ્રસાદ તમે ઘરે લઈને આવો. આ મહાપ્રભુજીની માન્ય પદ્ધતિ છે. જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા. ગામના લોકો ઘણા લોકો એકદમ પુષ્ટિ માર્ગી હોય તો વિરોધ કરવા માંડે, અને જો પુષ્ટિ માર્ગી ઓછા હોય તો કે મહારાષ્ટ્રી બધા મંદિરની છૂટ આપી. તો મને એક જણો લઈ ગયો કે પધારો, આ માતાજીનું મંદિર હમણાં જ બનાવ્યું, તોય તકલીફ પાછે. હવે પધારો આપ. તો મેં શું કરવાનું? મેં કીધું મારે કઈ માતાજીનું કાંઈ મારે કંઈ કામ નથી, તમારે કે કુળદેવી તમારા છે ને? મેં કીધું જેના કુળદેવી એને જવાય. એવું છે? મેં કીધું એવું જ છે. મેં મારા કુળદેવી નથી, તમારા છે ને કુળદેવી હોય ને એને જવાય. તમારા હશે તમે જાઓ, કારણ કે તું જાય જ છે તો આપણે ન કહેતો, પણ મને લઈ જાય, હું તો બચું હું. તો મને કે પધારો, હમણાં જ મંદિર બનાવ્યું, અમારા કુળદેવીનું મંદિર બનાવ્યું, અને અખંડ દીવો. એ બહુ સારી વાત, અખંડ દીવો. અને ગામના લોકોને બે જણાનો વારો આવે, અખંડ દીપક હોય ત્યાં સુવાનું અને ઘી પૂરવાનું. તો પછી મેં કીધું કે રાતના, મેં કીધું દેવાલયની અંદર સુવાય નહીં. કે એવું છે? મેં કીધું રાતના ન સુવાય, સવારથી સાંજ સુધી પૂજન થાય, રાતના અંદર દેવના પરિસરમાં સુવાની જરૂર નથી, ત્યાં સુવું જોઈએ નહીં, એવી રીત છે. એટલે મેં કીધું 50% તો રાતનો તો અન્યાશ્રય છોડે, 50% તો બંધ કરો. રાતના સુવાની જરૂર નથી, દિવસે હોય. સાવ સમજે નહીં કોઈ, એને કેમ સમજાવું? રામચંદ્રજીની મંદિરની વાત કરીએ તો માતાજીનું મંદિર પધરાવવાનું વિનંતી કહી. રામચંદ્રજી માંથી આપણે આવો, આમ તરત જ માણસ ક્યાં પહોંચે કઈ નક્કી નહીં. કે મારા કીધું મંદિર હોય ગામમાં એ ચાલે, અમે તો માતાજીનું મંદિર બનાવ્યું છે. મેં કીધું એ ન ચાલે, શિવાલય એ ન ચાલે. અહીં રામચંદ્રજી સુધી છૂટ છે, વામનજી, નરસિંહજી અને કૃષ્ણનું મંદિર ત્યાં સુધી છૂટ છે. હવે તમે કે માતાજીના મંદિરમાં ચાલો, પછી મેં કીધું વ્યવહારિક જવાબ આપ્યો, તમારા કુળદેવી છે ને? મેં કીધું મારા નથી, તમારા હોય તો કુળદેવીના ભાવથી જતા હોય તમે જાઓ, પણ મેં કીધું અમારે તો ન જવાય, કુળદેવી એને જ જવાય. તો એ ચાલ્યું ગાડી. મેં કીધું આ તો મને લઈ જશે હમણાં, કે હાલો માતાજીનું મંદિર. તો આનું આ લેવલમાં કામ કરવું જે છે અમારા લોકોએ આમાં કામ કરવાનું છે. અને એના થોડાક તૈયાર થઈ જાય પછી મેં કીધું તમે અમારા બીજા, હા મારાથી ઉપર બધા ઘણા છે વિદ્વાનો પુષ્ટિ સંપ્રદાયના, પણ મેં કીધું એને બરાબર આ માર્ગ સાથે જોડવા માટે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરવું પડે, એકદમ નીચે લેવલથી. ઘણા લોકો પ્રવચનમાં એમ કહેતા હોય છે કે એકદમ કાઠિયાવાડી ભાષાનો પ્રયોગ કરે છે. મેં કીધું કાઠિયાવાડી લોકો તો અમારે તો સાંભળવાવાળા છે, તો એને સમજાવવું જોઈએ, જરૂરી છે. બીજા ન સમજે તો કાંઈ નહીં, અમેરિકાવાળા ન સમજે તો કાંઈ વાંધો નહીં,
પણ જે સામે બેઠા છે એને સમજાવવું જોઈએ ને પહેલાં તો. એ તો કાઠિયાવાડી સમજી શકે, બીજું શું સમજી શકે? અને એમાં વાંધો શું? કાઠિયાવાડમાં રહેનારો વ્યક્તિ કાઠિયાવાડી બોલે એમાં વાંધો શું? એમાં વાંધો શું? એ આપણે ઇંગ્લેન્ડમાં રહેતા નથી ને અંગ્રેજી બોલીએ એમાં આપણી મહાનતા છે, અને કાઠિયાવાડમાં રહીને કાઠિયાવાડી ભાષાથી આપણને શરમ આવે, એમ કેમ ચાલે? એટલે અમે તો આ ભાષાનો પ્રયોગ કરતા હોઈએ છીએ, પણ હકીકતમાં મારું કાર્યક્ષેત્ર આવું છે કે આ લોકોને સમજાવવું કે જેને કાંઈ શાસ્ત્ર સાથે લેવા દેવા નહીં, ન પુષ્ટિ માર્ગની ગ્રંથો સાથે કાંઈ લેવા દેવા, ન શાસ્ત્ર સાથે કાંઈ લેવા દેવા, એને શાસ્ત્રની વાત સમજાવવી, એને મહાપ્રભુના સિદ્ધાંત સમજાવવા કઠિન કાર્ય છે, પણ ફાવી ગયું મહાપ્રભુની કૃપાથી કે સામે વર્ગ જોઈ લઈએ કે આ પ્રકારનો વર્ગ છે, ત્યાંથી શરૂઆત કરે, પછી સીધી ઊંચી શરૂઆત કરો તોય તકલીફ. એટલે એક જગ્યાએ ગામમાં એમ થયું કે પ્રવચનમાં કોઈ બેસશે નહીં, આપણે આ કાર્યક્રમ રાખવો નથી, અમારે અહીંયા રિવાજ નથી. મેં કીધું પ્રવચન એટલે બધા આહિર જ્ઞાતિના લોકો કે અમારે અહીંયા કોઈ પ્રવચન સાંભળે નહીં, અને ખોટે ખોટું આપનું અપમાન થાય, કોઈ પ્રવચન સાંભળશે નહીં, કોઈ બીડી સળગાવશે સામે, એ ખરાબ લાગે. એ આ સામે બીડી પીશે તો શું? મેં ભલે પીએ, એમાં શું વાંધો? હવે એને ક્યાંય વિવેક નથી, એની જીવનની શૈલી જ એવી છે. તો મેં કીધું એકવાર શરૂઆત તો કરો, એકવાર જેવું થશે તો જોશું, બહુ અનુકૂળ નહીં હોય તો આપણે બંધ કરી દઈશું. એકવાર કરવામાં કંઈ મને વાંધો નહીં કે કોઈક ઉપર ચડીને બેસશે, કોઈક બીડી સળગાવશે, અમારે તો બધું આવું હોય, તો મેં કાંઈ વાંધો નહીં. પછી મેં કીધું આને 16 ગ્રંથથી તો શરૂઆત કરાય નહીં. એટલે મેં શરૂઆત કરી કે ભગવાન જે છે એ પ્રકટ થયા તો અહિર કુલમાં પ્રકટ થયા. યાદવોના વંશમાં રાજકુલમાં પ્રકટ થયા હોવા છતાં ભગવાને અહિરનું ઘર સ્વીકાર્યું, અને ભગવાન નંદરાયજીના ઘરમાં બિરાય તો અહિરોના ઘરમાં બિરાય જાય. તો કૃષ્ણનો સૌથી સંબંધ તો અહિરોને પહેલાથી રહ્યો છે. તો કેટલા ઉપર બેઠા હતા. મેં કીધું હવે કંઈક સમજાય છે? કે સમજાય છે, બેસો. એ કે અમને કઈ સમજાય નહીં, શું પ્રવચન સાંભળવું? આ સમજાણું કે સમજાય છે? તો મેં કીધું બેસો. તો મેં કીધું અહિરોના કુલમાં ભગવાન પ્રકટ થયા અને અહિરોના ઘરમાં બિરાઈ જા. 11 વર્ષ અને 52 દિવસ સુધી અહિરની જીવનશૈલી આપણે અપનાવી, અહિરોની સાથે ગાયોને ચારી. એ આપણા પ્રભુ શ્રી કૃષ્ણ, એ આપણા આશ્રય છે, એ એની શરણાગતિ લઈએ છીએ, એનો મંત્ર લઈએ છીએ. અને તમને એટલો નિકટનો ભગવાન કૃષ્ણનો સંબંધ છે. ભગવદ્ ગીતા ભગવાને કહી કૃષ્ણે, અને એ કૃષ્ણની વાત તમને લોકોને પહેલા માન્ય હોવી જોઈએ. તો એ વાત સાચી છે, બિલકુલ કૃષ્ણ અમારા છે. તો ભાઈ કૃષ્ણ કે માનવું જોઈએ. કૃષ્ણ કે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં તો આ સ્વરૂપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. કૃષ્ણનો એકનો જ આશ્રય કર્યો, અન્ય દેવી દેવતાનો આશ્રય છોડી અને મારો આશ્રય કરો, એમ ભગવાન કૃષ્ણ કહે છે. તમારા ભગવાન કૃષ્ણ યાદવ કુલમાં જન્મેલા, નંદરાયજીના ઘરમાં અહિરોને ત્યાં બિરાજનારા ભગવાન કૃષ્ણ એમ કે છે મને એકને માનો એટલે બધું આવી ગયું. હવે માનવું જોઈએ કે ના માનવું જોઈએ? માનવું જ જોઈએ. ચાલો પુષ્ટિમાં ચાલો. આમ ન સમજે, મહાપ્રભુજી કીધું તો એને અભિમાન ન આવે. પણ અહિરના કુલમાં, તમારા કુલમાં તો ભગવાને એવી કૃપા કરી કે અહિરના કુલમાં બિરાજ્યા, બીજું કુલ પસંદ ન કર્યું, ભગવાન અહિરોને પસંદ કર્યા અને ત્યાં પ્રકટ થયા ભગવાન. તો મેં કીધું કંઈ ન સમજાતું હોય તમે બોલજો, કાંઈ પણ કે બધું સમજાણું તો બસ. હવે બીજી વાર જઈએ તો પ્રવચનની ના નહીં પડે કે પ્રવચન કરાવો, સમજાય છે તો કરાવો. હવે ત્યાં આપણે કંઈ સર્વદા સર્વભાવે ના ભજન્યો વ્રજાદીપ સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ, તો આવું કંઈ ન સમજાય. આ બધું શું બોલે છે અમને ન સમજાય. એટલે અમે પ્રવચન રાખતા જ નથી કે એ અમારે કંઈ રાખવાનું નહીં, પ્રવચન અમારામાં હોય જ નહીં. કારણ કે આપને આમે કંઈ સમજે નહીં તો શું આપણે પ્રવચન રાખવું. એટલે આ રીતે આપણે મૂળમાંથી કામ કરવાનું હોય છે, એ ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરવાનું હોય છે. કે આપણે એમ કેમ માની લઈએ કે આમ પુષ્ટિ જીવ નથી હોઈ શકે, પણ હવે એમને એની જીવનની શૈલી આ પ્રકારની છે અને એમને માહોલ આવો જ જોયો છે. તો હવે આપણે ધીરે ધીરે પાછા એમાં કોક તો પુષ્ટિજીવ નહીં હોય, આપણે એમ કેમ કહી શકીએ આ લોકોમાં નહીં હોય? એ હોય. તો એ પ્રકારે આપણે હોય છે આ કે સમુદાય જે છે, આપણો ધ્યેય એ છે કે મહાપ્રભુજીની વાત એમના સુધી આપણે પહોંચાડવી છે. પુષ્ટિજીવ પોતાને એમ કે અમે પુષ્ટિમાર્ગી છીએ, પરંપરાથી પાછું એટલું એને ગૌરવ છે કે અમે પુષ્ટિમાર્ગી છીએ, અમે પુષ્ટિમાર્ગીએ છીએ, પરંપરાથી કંઠી પહેરીએ છીએ, પણ અન્યાશ્રય કરીએ, બધું ભેગું. હવે એનો અન્યાશ્રય છોડાવવા માટે આપણે કંઈક આપણે ટ્રાય કરવી જોઈએ કે એને સંપ્રદાયની કંઈક વાતને સમજે, પણ એ સમજે એવી રીતે રજૂઆત કરવી પડે અને પછી ધીરે ધીરે એનામાં કંઈક
ઘણા લોકો સેવા કરતા થઈ ગયા છે. ઘણા લોકો એ લોકો પણ સેવા કરે છે, સખડી વગેરે ધરીને મેન મર્યાદા અનુસાર રહેવાવાળા પણ ઘણા લોકો એ થયા છે. હું આ 15 વર્ષ પહેલાંની વાત કરું છું કે 15 વર્ષ પહેલાં આવી સ્થિતિ હતી એ જ ગામમાં. અત્યારે હું જાઉં છું ઘણા લોકો સેવા કરે છે, ગ્રંથો વાંચે છે. પણ પહેલી જ શરૂઆત એવી કરી દઈએ કે માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતી નેકદા તદૈવૈ તત્પ્રકારેણ ભવતી ઇતિ સુતેર મતમ. આ શું માતાકૂટ છે, માયાવાદ ના આવી શું વાત કરે છે? તો એ લોકો ના સમજે, એટલે જે રીતે સમજે એવી રીતે સમજાવવો, પ્રયત્ન કરવો જોઈએ, એ આપણું કાર્ય છે. પાછી તો ભગવાન જે ઈચ્છા કરે એમ થાય. અને બાકી બધા પૂર્ણ ગ્રંથ વાંચે એ બરાબર સમજતા નથી. તો આ લોકો તો બિલકુલ અનભિજ્ઞ છે, જે વસ્તુને સમજતા જ નથી. એટલે અમારો આ બધો આવો પ્રકારનો માહોલ છે અને એ જ માહોલ અહીં પણ છે. અહીં પણ આમ જ શરૂઆત થઈ છે કે આ લોકોને બીજી ઘણી બધી ખબર હતી પણ ષોડશ ગ્રંથની જ ખબર ન હતી. તો આપણે ષોડશ ગ્રંથ શરૂઆત કરતા પહેલાં આ બધી વાતો એમાં આવતી હોય છે. એમ મહાપ્રભુજીના સિદ્ધાંતો જે છે, કૃષ્ણ એવ ગતિર્મમ કીધું, એ કૃષ્ણ એવ ગતિર્મમ કીધું તો રામચંદ્રજીના 3 સ્વરૂપો જે છે એ પુષ્ટિ છે. પણ એ કૃષ્ણ એમાં પુરુષોત્તમત્વ પ્રકટ રાખ્યું છે અવતારમાં. એ રીતે જેમ કે અંતર્યામી નારાયણ છે એ પ્રકટ ક્યાંથી થાય છે? અક્ષરમાંથી પ્રકટ થાય છે. તો અક્ષરની વિભૂતિ છે? નહીં, અક્ષરની વિભૂતિ નથી. અક્ષરમાં કાળ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ, એમાં જે અક્ષરાત્મક જે પુરુષ છે એ પુરુષમાંથી અંતર્યામી નારાયણ પ્રકટ થાય છે. એ નારાયણ પછી પુરુષોત્તમ છે અને પુરુષ જે છે એ પાછા એ તો વિભૂતિ રૂપ છે. તો પ્રકટ પુરુષમાંથી થાય છે. સૃષ્ટિ પ્રક્રિયામાં પુરુષમાંથી નારાયણ પ્રકટ થાય છે, છતાં પણ નારાયણ એ પુરુષની વિભૂતિ નથી. એ નારાયણ પુરુષોત્તમ છે, પણ પુરુષમાંથી પ્રકટ થતો પુરુષોત્તમ છે. એ પુરુષ છે એ વિભૂતિ છે. નારાયણ જે છે એ તો સર્વ અવતારી છે, પણ પ્રકટ ક્યાંથી થાય છે? એ પુરુષમાંથી પ્રકટ થાય છે. એવી રીતે અવતાર રૂપ હોવા છતાં પણ ભગવાને પુરુષોત્તમતા પ્રકટ કરી છે. ટૂંકમાં સાવ સાદી ભાષામાં કહું તો ભગવાનની લીલા એવી છે. આપણે સાંજના સત્રમાં નિષ્કામ લીલામાં કાલે મેં એ જ સમજાયું કે ભગવાનની લીલામાં કોઈ શાસ્ત્રે સ્થાપેલા નિયમ કામ કરતા નથી કે બધા અવતારમાં પુરુષોત્તમતા અંશ અંશાંશ પ્રકટ કર્યા અને આ 3 અવતારમાં કેમ પુરુષોત્તમતા પ્રકટ કરી? એનું શું કારણ? કારણ કાંઈ ન હોય છે. કારણ હોય તો લીલા નથી. નિષ્કામ લીલા વખતે કાલે મેં ચર્ચા કરી, એ ચર્ચા કરી કે ભગવાનની લીલા એટલે લીલા ક્યારે છે કે એમાં કોઈ શાસ્ત્રના નિયમો પ્રમાણે કામ થતું નથી. એ જે કરે એમાંથી નિયમો સ્થાપિત થાય છે. નિયમ સ્થાપી, જે નિયમ ચાલે છે એ પ્રમાણે ભગવાન લીલા કરતો હોય તો પછી એ લીલા ન કહેવાય. એ તો એક સ્ટીરિયોટાઇપ કામ છે કે જે નક્કી કરી લીધી એ પ્રમાણે જ કરે છે. ભગવાન તો કરતું અકર્તું અન્યથા કરતું, એ કરતું પણ છે અન્યથા કરતું પણ છે. તો એની સ્વતંત્રતા છે, કર્તાની સ્વતંત્રતા છે. તો આપણે એમ કહે કે બીજા અવતાર અંશ છે, 3 અવતાર પુરુષોત્તમ કેમ? એટલે એ પુરુષોત્તમ અવતાર ભગવાન પ્રકટ કરવાની ઈચ્છા કરે કે આમ પુરુષોત્તમનું સ્વરૂપ રાખવું છે. સૌરાષ્ટ્રની અંદર કહેવત છે કે ધણીનો કોઈ ધણી નથી. સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે ધણીનો કોઈ ધણી છે, એને કરવું એમ કરે. ભગવાન તો બધા અવતારમાં નહીં, આ 3 અવતારમાં કેમ રાખીએ? કેમ એનું કોઈ કારણ નથી. રાજાને એમ પૂછાય નહીં કે તમે આમ કેમ કરો છો, તો માથું કાપી નાખે. રાજા તો જે કરે વખાણ જ કરવાના હોય. આપ કરે છો લીલા, ઓહો પ્રભુ બહુ સુંદર લીલા કરી રહ્યા છો. રાજાની સામે તો એમ જ ચાલે. રાજાને ગમે એમ કરે, કરવાનું કરે, ન કરવાનું કરે. રાજાઓ બધું કરતા હોય પણ એની પ્રજા કઈ એની સામે કઈ બોલી ન શકે. શું કામ કરે? રાજાને કોણ પ્રશ્ન કરે? એટલે આ કહેવત આવી, ધણીનો કોઈ ધણી નથી. રાજા ઘણે કરવાનું કરે, ન કરવાનું કરે. તો રાજાની વાતો સામાન્ય રાજાની વાત છે. તો આ તો અખિલ બ્રહ્માંડનો નાયક, કોટી બ્રહ્માંડનો નાયક છે. એને તમે નિયમમાં કેમ બાંધી શકો કે આમ જ કરવું જોઈએ તમારે? આ વલ્લભકુલ જેવા બાળકો અમે બધા ઐશ્વર્ય થોડું ઘણું હોય ને તો પણ અમે કરીએ. તમારે કેમ પૂછાય કે અમે કેમ કર્યું? અમે ગમે એમ કરી શકીએ. ચાહે છો એ કરે. વલ્લભ ચાહે છો એ કરે. વૈષ્ણવ પૂછી લો કે તમે આમ કેમ કરો છો? વલ્લભ ચાહે છો એ કરે. એને નથી બોલાવતા. લ્યો, સામાન્ય ઐશ્વર્ય છે તો એ કે તમે એમ પૂછવાવાળા કોણ કે તમે આમ કેમ કરો છો? ન પૂછી શકાય. ઐશ્વર્ય છે ને, પૂછે તો ગમે નહીં. અને પૂછી કોઈ શકતું નથી. પાછું ખોટું કરતા હોય ને કોઈ પૂછી નથી શકતું કે તમે આમ શું કામ કરો છો? આમ કોઈ ના કહી શકે.
અને કાલે મેં વાત કરી, જો પૂછવા કેવા ગયો તો ગુંડાઓ દોડી ગયા પાછળ, ભારે પડી ગયું, ગુંડાઓ લાગી ગયા પાછળ, તો એ ભારે પડી ગયું. આવી સ્થિતિ છે. તો ઐશ્વર્ય છે એને કોઈ પૂછી ન શકે, તો ભગવાનને કેમ પૂછી શકાય કે તમે આમ કેમ કરો છો? પ્રભુને આપણે એમ કેમ કહી શકીએ કે આવું કેમ? એ કેમ એમ નહીં, ભગવાન જે કરે છે એમાં શાસ્ત્રાર્થ પ્રકટ થાય છે. શાસ્ત્રાર્થ અનુસાર લીલા થતી નથી, તો એ લીલા નથી. શાસ્ત્રાર્થ અનુસાર લીલા એ નથી થતી, પણ લીલાથી શાસ્ત્રાર્થ થાય છે. લીલામ ચ કરોતિ શાસ્ત્રાર્થમ ચ સ્થાપયતિ ન તો શાસ્ત્રાર્થ અનુસારેણ ભગવાન લીલામ કરોતિ. શાસ્ત્રાર્થ અનુસારેણ લીલામ ન કરોતિ ભગવાન, ભગવાન તો લીલામ ચ કરોતિ શાસ્ત્રાર્થમ ચ સ્થાપયતિ. જેવી રીતે ભગવાન લીલા કરે, યથા યથા ભગવાન લીલા કરોતિ તથા તથા શાસ્ત્રાર્થ ચ સ્થાપિતવાન ભવતિ, તત્ર તત્ર સ્થાપિતમ ભવતિ, શાસ્ત્રાર્થમ તત્ર તત્ર સ્થાપિતમ ભવતિ. તેનેવ પ્રકારેણ ભગવાન લીલા કરોતિ. તો ભગવાન આવી રીતે લીલા કરે છે, જેમ લીલા કરે એમાંથી કંઈક શાસ્ત્રાર્થ ગોતવાનો છે, નહીં કે ભગવાનને શાસ્ત્રાર્થમાં બાંધવાના નહીં. તમારે આમ કરવું જ પડે. એટલે આપણે વાત કરીએ કે ઠાકોરજીને છોડીએ જ નહીં, સેવા કર્યા કરે તો કૃપા કરે જ કે ન કરે, એવું કાંઈ નક્કી નથી. સાવ ન કરે, લ્યો તો સાવ ન કરે. તમે એમ માની લીધું કે હું એની પાસે પકડીને દઉં તો હવે કૃપા કેમ ન કરે? તો તમે જો એવો કરો કે કૃપા કેમ ન કરે. એક વૈષ્ણવ કીર્તન બોલતા અમારે ત્યાં જુનાગઢમાં કે જે કીર્તન આવે છે કે યુગ યુગ રાજ કરો શ્રી ગોકુલ, યુગ યુગ રાજ કરો, એમાં આવે છે ક્યો ન જગત ઉદ્ધરો. એવા ટોનમાં બોલતા કે ઉદ્ધાર કરવો જ પડે, કેમ ના કરો, ક્યો ન જગત ઉદ્ધરો શ્રી ગોકુલ યુગ યુગ રાજ કરો. ભાઈ તો જો ક્યો ન જગત ઉદ્ધરો એનો અર્થ માઇનોર ટોનમાં લ્યો, લાઇટ ટોનમાં લ્યો તો ભગવાન ઉદ્ધારક છે. શરણાગતિ પૂર્વક જો બોલો ક્યો ન જગત ઉદ્ધરો તો કે તમે કરવી જ પડે, કૃપા કેમ ના કરો? આખો દી સેવા કરો ને કૃપા ના કરો તો ભગવાન કે ન જ કરું. અન્યથા કરતુમ છે, કરતુમ અકર્તુમ અન્યથા, અકર્તુમ સામર્થ્ય છે એની અંદર, કોઈ બંધન નથી. એટલે કૃષ્ણ એવા ગતિમાં કે આવા સામર્થ્યવાન જે હોય, સર્વ સામર્થ્ય, આને સર્વ સામર્થ્ય સહિત કહેવાય. કે તમે એમ માનશો કે આમથી ભગવાનની કૃપા થશે જ, તો એની માટે કોઈ કારણ નથી કે કૃપા થશે જ, એને ફળ આપવું પડશે જ. એટલે જો તમે એવું ચેક કરશો ભગવાનને કે આમ કરવું જ પડે આપને, કેમ ના કરો, તો ભગવાન ના જ કરો. અકર્તુમ સામર્થ્ય છે, અન્યથા કરતું પડશે. અકર્તુમ છે, ન કરવાનું સામર્થ્ય અંદર રહેલું છે. એટલે મહાપ્રભુજી કહે છે કે પહેલા શરણાગતિ, વિવેક, ધૈર્ય ને આશ્રય, ક્યારે આવો ભાવ ના આવે, કેમ ના કરો, ક્યો ના જગત ઉદ્ધર હો. તો એવો ભાવ જો આવશે તો પેલા વિવેક, ધૈર્ય, આશ્રય ને કૃષ્ણાશ્રયથી સમર્પણથી સેવા અને ભક્તિ. ભક્તિ માર્ગની આવશ્યકતા એ છે ક્યાંક આવો અહંકારનો ભાવ પ્રકટ ન થાય પ્રભુની સામે. હું આટલી સેવા કરું તમે કેમ કૃપા ના કરો? લીલાની વાત કરીએ પ્રભુની, આમ તો રાતનો વિષય છે, પણ લીલાની વાત કરીએ તો જીયદાસ સુરી 4 પ્રહર સેવા કરી, નિત્ય લીલાની પ્રાપ્તિ કરી. 4 પ્રહર જ, મંગલાથી રાજભોગ 4 પ્રહરની સેવા કરી, ભગવદ લીલાની પ્રાપ્તિ કરી. અને દામોદર હસાનીજી અહર્નિશ માનસીમાં મગ્ન રહેતા 10 જન્મનો અંતરાય. હા, કયો નિયમ લાગે છે બતાવો, આમાં કૃપાનો નિયમ શું? એટલે 4 પ્રહરમાં નિત્ય લીલા પ્રાપ્તિ. દામોદર હસાનીજી તો અહર્નિશ માનસીમાં મગ્ન રહેતા તો 10 જન્મનો અંતરાય. હજી નિત્ય લીલા પ્રાપ્તિ 10 જન્મનો અંતરાય. તો આમાં કોઈ નિયમ લાગી રહ્યો છે? લીલામાં નિયમ નથી હોતા. એ લીલામાં કોઈ નિયમ કે પ્રયોજન હોય તો લીલા નથી. લીલા પોતે એક પ્રયોજન છે. લીલાનું પ્રયોજન નથી, પણ લીલા એક પોતે પ્રયોજન છે. જે કરે એમાં આપોઆપ પ્રયોજન પ્રકટ થતા હોય છે. પણ એના પ્રયોજનથી કોઈ લીલા થતી હોય તો લીલા ન કહેવાય. કોઈ કારણથી કોઈ કાર્ય કરતા હોઈએ, કોઈ હેતુથી કોઈ પ્રયોજનને વશ થઈને કોઈ કાર્ય કરતા હોઈએ તો પછી લીલાનો ભાવ નથી. એ વસ્તુ આપણે ખાસ સમજવાની છે કે ભગવાનની લીલામાં તો આવા ભગવાનને બીજું શું થઈ શકે? આવા ભગવાન આટલા સામર્થ્યવાન છે તો તમે કોઈ રીતે એને પકડવા કેમ? આટલું સાધન કર્યું તો આટલું ફળ આપશે એમ નથી. તો એની માટે શું કરવાનું છે? કૃષ્ણ એવ ગતિર્મમ સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવા અખિલાથકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ. એની પાસે ઝૂકીને રહેવું, ભગવાનના ચરણનો આશ્રય કરવો. એને જે કરવું હશે તે કરશે, એને જે કરે આપણું હિત હશે એમ માનીને ચરણ પકડી લેવા.
બહુ સામર્થ્યવાન વ્યક્તિ રાજાની પાસે શું કરવાનું હોય, એ શરણ માર્યો તો વાત કામ ચાલે, પણ સામે થાવ તો ડોકું ઉડી જાય. રાજા સામાન્ય રાજાના ઈશ્વરની સામે ઝૂકવું જ પડે. તો ભગવાનનું તો આવું અનંત ઐશ્વર્ય રહેલું છે, ત્યારે કોઈ નિયમ કામ નહીં કરે, કોઈ શાસ્ત્રાર્થ કામ નહીં કરે કે આનાથી આમ થશે, કોઈ હેતુ એવો નહીં ચાલે, કોઈ તર્ક એવો નહીં ચાલે, કારણ કે તર્કથી અગોચર છે ભગવાનની લીલા. તો એની માટે એક જ ઉપાય છે કે આવું સામર્થ્ય એની અંદર રહેલું છે, સર્વ સામર્થ્ય સહિત. ઘણા એમ થાય કે અજામિલનો ઉદ્ધાર થયો તો આપણો કેમ નહીં થાય, અજામિલનો કહ્યો આપણો નહીં થાય. નિયમ અજામિલનો નિયમ પકડાઈ ગયો ઘણા. અમારા જુનાગઢમાં એક શિબિર મહારાજશ્રી કરી, 3 દિવસથી અજામિલનું જ વાત કરી. 3 દિવસથી અજામિલ. એક ભાઈ મને આવીને કે બાબા સાહેબે અજામિલને એવા પકડા છે કે 3 દિવસથી હજી અજામિલનો પ્રસંગ મૂકતા નથી. ફરી ફરીને અજામિલ અજામિલ અજામિલ. અજામિલનો અહીં સુરતની શિબિરમાં એક બેન બોલ્યા હતા કે અજામિલ એક નામ લીધું હતું, કેમ ઉદ્ધાર ના થાય, તમે કેમ ના પાડો? અજામિલનો ઉદ્ધાર થઈ ગયો, તમે કહો છો કે ભગવાન નામ કોઈ બીજી રીતે લેવાતું હોય તો ફલરૂપ નથી, કાંઈ ફલ નહીં મળે, એમ કેમ બોલાય? સુરતમાં એક વૈષ્ણવ બોલ્યા હતા એકવાર. પણ અજામિલ માટે તો ભગવાને વિચાર્યું હતું કે મારા નામથી ઉદ્ધાર કરવો છે. આપણી માટે એવું નક્કી છે કે ભગવાને વિચાર્યું છે કે અજામિલ જેવા થયા પછી આપણી પાસે એક નામ છોકરાનો લેવડાવશે, ગોપાલ કે ગોવિંદ, અને પછી આપણો ઉદ્ધાર થશે. ભગવાન એવું આપણી માટે વિચાર્યું છે, નક્કી છે. અજામિલે તો ભગવાનનો ઉદ્ધાર કરવા માટે એને ઉદાહરણ મૂકવું હતું, ત્યાં નામની મહત્તા નથી, ભગવાનના સામર્થ્યની મહત્તા હતી. અજામિલમાં નામની મહત્તા નથી. હો, જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. આ કૃષ્ણાશ્રયનો વિષય છે કે જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય અજામિલાદિ દોષાણામ નાશકોનો ભવે સ્થિત. જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય, ભગવાને પોતાનું જે મહાત્મ્ય જે છે એ પ્રકટ કર્યું છે. તો મહાત્મ્ય પ્રકટ કરવા માટે ભગવાને એક નામ લઈ અને એનો ઉદ્ધાર કરવાનું પોતાનું સામર્થ્ય બતાવ્યું કે આવા જીવોનો હું એક નામથી પણ ઉદ્ધાર કરી શકું. નામની વાત જવા દો, ભગવાન કામથી ઉદ્ધાર કરી શકે, ક્રોધથી ઉદ્ધાર કરી શકે, દ્વેષથી કરી શકે. ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષા ચેત્યા દેવ નૃપ સ્નેહાદુયમ ભક્ત્યા વયમ વિભોહો. ભગવાનને ઉદ્ધારના આટલા બધી રીત છે, આમાં કેમ પકડી શકાય કે આનાથી જ ઉદ્ધાર થાય, નામથી જ થાય એમ કેમ નક્કી કરવું? એ પ્રહલાદજી કહે છે કે ગોપીઓ કામા, કેટલીક ગોપીઓને ભગવાનમાં કામનો ભાવ હતો, બધી ગોપીઓને નહોતો, પણ અમુક ગોપીઓ કામ ભાવથી ભગવાનને ભક્તિ હતું, એનો ઉદ્ધાર થયો. ખાલી કામ ભાવથી બધું જરૂરી નથી, ક્રોધથી. તો ભયાત કંસ, કંસને ભગવાનમાં ભય લાગતો હતો, ભગવાનનો ભય હતો તો ભયથી એને કંસને સાયુજ્ય ભગવાનનું પ્રાપ્ત થયું. દ્વેષાત ચેદ્યા દેવો નૃપઃ, શિશુપાલ જેવાને ભગવાન સાથે દ્વેષ હતો તો એને ભગવાન સાયુજ્યની પ્રાપ્તિ થઈ. અને કેટલાક યાદવોને ભગવાનમાં સ્નેહ હતો તો સ્નેહથી ભગવાનની પ્રાપ્તિ થઈ. અને પ્રહલાદજી કહે છે ભક્ત્યા વયમ વિભોહો, અમને ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ, કોકને ભક્તિથી, કોકને સ્નેહથી, કોઈને ભયથી, કોઈને કામથી, કોઈને ક્રોધથી. આ નિષ્કામ લીલાનો પાછો વિષય છે. નિષ્કામ લીલામાં બધા પાસે એમ કે કામથી ભગવાન મળે ને તો કામ છે, કામની વાત નથી, આ તો ક્રોધથી મળ્યા છે. ભગવાનને મળવું હોય તો કામથી મળી શકે, ક્રોધથી મળી શકે, ભયથી મળી શકે, દ્વેષથી મળી શકે, નામથી મળી શકે, ભક્તિથી મળી શકે, શરણાગતિથી મળી શકે, કથાથી મળી શકે. એને મળવાના ઘણા બધા માધ્યમ છે. પણ તમે એમ માનશો કે કોઈને અજામિલને એક નામથી ઉદ્ધાર થયો એટલે આપણું નામથી થશે? ત્યારે શરણાગતિ પૂર્વક રહેવું એક જ ધર્મ બને છે. શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ એવ ગતિર્મમ, એ સર્વ સામર્થ્ય યુક્ત છે. તમે અજામિલનો નિયમ એના ઉપર લગાડો નહીં અને તમે દોષવાળા થઈ જશો અને પછી કહેશો કે અજામિલનો ઉદ્ધાર કર્યો, મારો કેમ ન કર્યો? ભગવાન કહે છે તને નરકમાં નાખો, જા તું નરકમાં જાય. તો ભગવાન શું કહે? નરકમાં જા. તમે આવા કામ શું કામ કર્યા, ખરાબ કામ? ભગવાન પાસે શું કહે છે કે શ્રુતિ સ્મૃતિ મારી આજ્ઞા છે, અને જે આ શ્રુતિ સ્મૃતિની આજ્ઞા માનતો નથી, આજ્ઞોચ્છેદી મમદ્રોહી મદ ભક્તોપી નમે પ્રિય, એ મારો આજ્ઞાનો ઉચ્છેદ કરનાર છે. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તે ચોરી કરી, પાપ કર્યું, વ્યભિચાર કર્યો, ભલે લીલા લીલા કરતા તમે અહીં લીલામાં સુકામાં જાઓ, તમે ભલે તમને લીલા લાગતી હોય તો વ્યભિચારી છો, વ્યભિચાર કર્યો છે, પરસ્ત્રી ગમન પરપુરુષ ગમન કર્યું છે, તો ભગવાન કહે છે જાઓ નરકના અધિકારી છો. ભગવાન કહે તમારો અજામિલનો ઉદ્ધાર કર્યો પણ તમારો નહીં કરે, કારણ કે તમારી માટે ભગવાને વિચાર્યું નથી કે તમે બધું કરશો તો ભગવાન ઉદ્ધાર કરશે. એટલે ભક્તિને શરણાગતિની અનવતાર કાળમાં મુખ્યતા છે. હવે અજામિલની વાત તો ભગવાને વિચાર્યું છે એટલે અજામિલનો ઉદ્ધાર થયો. અજામિલ પૂરતું બરાબર છે. તમે અજામિલનો નિયમ લગાડશો કે અમે ગમે એ કામ કરશું ને પછી અષ્ટાક્ષર જપી લેશું શ્રી કૃષ્ણ શરણમ,
ઘણા વૈષ્ણવ એવા છે કે શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ સતત કરે અને પછી ન કરવાની પ્રવૃત્તિ સતત કરે, બધા લક્ષણ પૂરા. તો લીલા વિહાર, તો લીલા વિહારે ચાલુ અને શ્રી કૃષ્ણ શરણમ ચાલુ, લીલા વિહારે ચાલુ રહે. એટલે લીલાનું ગાન નથી કરવું, લીલા કરવા માંડે. મેં કીધું આ રાસલીલા કરે છે, વેણુનાદ કેમ કરતા નથી? પેલા તો વેણુનાદ કર્યો, પછી વ્રજ ભક્તો આવ્યા, તો પેલા વેણુનાદ તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? રાસ માટે તો વ્રજ ભક્તો આવ્યો ને પેલા વેણુનાદ કર્યો, તો પેલા વેણુનાદ તો થવો જોઈએ ને, વાંસળી તો વાગવી જોઈએ બરાબર. તો વેણુનાદ તો કર્યો નથી ને એમને રાસ કરે, એટલે વાંધાજનક છે. પેલા વેણુનાદ કરે, એમ વેણુનાદ પાછો બધાને ન સંભળાવવો જોઈએ, જેને બોલાવવા છે એને જ સંભળાવવો જોઈએ, એવો વેણુનાદ થવો જોઈએ. બંસી હાથમાં આપીને ઉભા રાખવો જોઈએ. બંસી વિભૂષિત કરાન નવનીર દાભાત પિતાંબરા ધરુણ બિંબ ફલાધરોષ્ટાત પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. તો એવું રૂપ એનું કૃષ્ણનું હોય તો રાસ કરે તો બરાબર છે. પણ આવા વિચિત્ર લોકો એ આવી બધી વાતો લીલાની કરે ત્યારે હાસ્યાસ્પદ છે. નરકના અધિકારી છે તે સર્વ નરકના અધિકારી રે, તુચ્છ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લે કે રે. દયારામભાઈ કહે છે ને આ તો બધા નરકના નિવાસી રે. ભગવાનની લીલાનો તમારો ક્યાંથી અધિકાર છે? એ તો સંકલ્પ માત્રથી આવી કોટી બ્રહ્માંડને પ્રકટ કરે છે. તમે સંકલ્પ કરો, એક પાંદડું હલાવવાની તાકાત નથી. મકાન એક બનાવવું ને તો થાકી જાવ 3-4 વર્ષમાં. કેટલાયને તો આજીજી કરવી પડે, કારીગરને આજીજી કરવી પડે, કેટલાયને તો મારું મને એમ લાગે કે હું આ ધર્માચાર્ય છું, મેં મકાન બનાવ્યું ત્યારે જે સામાન્ય કડીઓ હોય એને રીતસર આજી જ કરવી પડે કે આવજો 10 દિવસ વચ્ચે બ્રેક ન પાડતા, કે ટાઈમ હશે તો આવશું. એમાં અત્યારે ટાઈમ નથી ભાઈ, પેલા કરી દે, મારું કામ અટકી ગયું છે આના માટે, તમારું કામને કારણે બધું પ્લાસ્ટર વાળું અટકે છે, પાછા એની આજીજી કરવી પડે એમ. ત્યારે મને થયું આ ધર્માચાર્ય આપણે બધા ઉપર આજ્ઞા ચલાવીએ, પણ અત્યારે તો હા આને વસ્ત થઈને રહેવું પડે, કડિયાને સામાન. અને એટલો બધો એવું કે થોડું કામ કરી જાય પાછો વયો જાય, પાછલા લોકોનું કામ અટકી જાય. પછી એક વૈષ્ણવ મેં કીધું સવારે મેં કીધું ઉઠી એ 7 વાગે કામે નીકળે છે ને તો 7 વાગ્યાના ઘરની બહાર તમે બેસી જાઓ. એક વૈષ્ણવ રાખ્યો કે 7 વાગે તમે એને લઈ બાનું કાઢી દેતા, હું બહાર છું નામ છું. મેં કીધું એ નીકળે એની પહેલાં થતું પકડો. એક વૈષ્ણવ ત્યાં જઈને બેસી જતો 7 વાગ્યામાં, ચાલો પેલા આ કામ પતાવો તો પકડાય, પછી ભાઈ કામે ગયા પછી ક્યાં કામે છે ખબર ન પડે. તો સામાન્ય એક મકાન બનાવવામાં સંકલ્પથી કામ. હવે હું કહું પુરુષોત્તમ છું, હવે તો કડિયાની આદિથી શું કામ કર્યું? ભગવાન તો સંકલ્પ કરીને કોટી બ્રહ્માંડ પ્રકટ કરે, અને મકાન મારે બનાવવું એમ થાકી ગયો. કડીઓ આડો ચાલે, કોઈ મિસ્ત્રી આડો ચાલે, તો બધા એને કરીને મકાન બનાવવામાં થાકી ગયો. તો 15 વર્ષ પહેલા મેં બનાવ્યું મકાન, તો ત્યારે પણ એક કારીગરને આજીજી કરવી પડે કે એને કાંઈ પડી જ ન એવી રીતે કામ કરે. આપણે જ જરૂર, એને જરૂર ન હોય એમ, કારણ કે 10 જગ્યાએ કામ કરતો હોય. તો આપણું ઐશ્વર્ય શું છે? હવે પુરુષોત્તમ કેવી, કેના પુરુષોત્તમ એ તો બતાવો. કડિયાનું ઐશ્વર્ય ચાલે તમારી ઉપર અત્યારે તો. તમારું મકાન તમે બનાવી શકતા નથી. આ ભગવાને કોટી બ્રહ્માંડ પ્રકટ કર્યો, કોઈની જરૂર નથી પડી. સંકલ્પ માત્રથી કોટી બ્રહ્માંડ પ્રકટ કર્યું, એની લીલાનું અનુકરણ કેવી રીતે થઈ શકે? અને હરિરાયજી બતાવે છે કે કદાચ કરતા હોય ને ઘણા લોકો, એ મગજ ચસકી ગયું હોય તો બાળકો જે છે એ ઘણી વાર રમત રમતા હોય, રાજા પણ રાજા થોડા હોય કે એવા મૂર્ખા લોકો આવું કરતા હોય. હરિરાયજી કહે છે નિષ્કામ લીલામાં, હરિરાયજી નિષ્કામ લીલામાં કહે છે કે કેટલાકનું મગજ ફરી જાય ત્યારે કૃષ્ણ બની જાય. પણ એ તો બાળકોની જેવી ચેષ્ટા છે કે બાળકોને કે હું રાજા છું તું વજીર છું, એને એમ લાગી જાય હું કૃષ્ણ છું.